ગાંધીનગર પોલીસ ભવન ખાતે સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા એક બીઝેડ ગ્રુપના મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ ઓફ પોલીસ ડોક્ટર એસપી રાજીવ કુમાર દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી। સીઆઈડી ક્રાઇમના એડિશનલ જનરલ ઓફ પોલીસ ડોક્ટર એસપી રાજકુમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કેસમાં છેલ્લા 1 મહિનાથી અલગ અલગ જગ્યાઓ પર સર્વેલન્સ ગોઠવી વિવિધ જગ્યાઓ પર રેડ કરવામાં આવી હતી, જેમાં સાબરકાંઠા અને મહેસાણામાં પોન્ઝી સ્કીમ ચાલી રહી છે તેવી બાતમી મળી હતી। લાયસન્સ મેળવ્યા વગર જ 3 થી 36% વ્યાજ આપવાની લાલચ આપી 2020માં આ સ્કીમની શરૂઆત કરી હતી। આ સ્કીમમાં સરકારી નિવૃત્ત કર્મચારીઓ, શિક્ષકો જેવા લોકોને લાલચ આપી મલ્ટી લેવલ માર્કેટિંગ કરી ફ્રોડ કરવામાં આવ્યો હતો। શરૂઆતમાં જ થોડા પૈસા આપી વિશ્વાસ મેળવી લેવામાં આવતો હતો, જેથી લોકો તેમાં વધુ પૈસા ઇન્વેસ્ટ કરવા લાગ્યા હતા। ઓફિસમાં દરોડા પાડતા ત્યાંથી રોકડ 16.37 લાખ તેમજ 2 કમ્પ્યુટર ડિસ્પ્લે, 11 જેટલા મોબાઈલ તેમજ 333 લોકોના ફોર્મ અને 3 લેપટોપ સિવાય અલગ અલગ રબર સ્ટેમ્પ, પાન કાર્ડ તેમજ સહીવાળી ચેકબુક, બંધ કવર, 4 પ્રિન્ટર અને 2 સીપીયુ જેટલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આ સ્કીમમાં હજુ પણ કેટલાક એજન્ટો કામ કરતા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક એજન્ટનું નામ અનંત દરજી છે। આ કેસના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા છે। આરોપી છે, નામ એ કીધું ઓલરેડી કે ભૂપેન્દ્ર પરબતસિંહ ઝાલા, એને ઓફિસ છે રનાસન તોલો સાબરકાંઠામાં આવે છે મેઇન ઓફિસ। એ ઉપરાંત દરેક જિલ્લામાં અલગ અલગ સ્થળે જે કીધું 6 જિલ્લા, દરેક જિલ્લામાં એના ઓફિસ છે અને ઓફિસમાં કામ માટે 2-3 છોકરાઓ છે। એ ઉપરાંત એજન્ટ છે, એ એજન્ટ કોણ કોણ છે હવે સામેથી મીડિયા મારફતે પણ અને પબ્લિક દ્વારા અમને માહિતી મળશે, એ આધારે તપાસ આગળ વધશે। આ કેસમાં એક એજન્ટ પકડાયો છે, તેના થકી બીજા પણ એજન્ટો પકડાશે અને તમામ રેકેટનો પર્દાફાશ ટૂંક સમયમાં જ થશે તેવી શક્યતા છે। આ તમામ એજન્ટોને 5 થી 25% જેટલું કમિશન આપવાની લાલચ આપવામાં આવી હતી।